નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ CS સ્ટડી પોઈન્ટમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ચાલો હવે આપણે આપણા પાઠને થોડો આગળ વધારીએ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે સ્ટ્રાઇક આઉટ ધ લેટર M, અંડરલાઇન ધ વર્ડ ઇન ધ સ્ટોરી। વિદ્યાર્થી મિત્રો, આપણને સૂચના એવું કહેવા માગે છે કે એમ વાળો શબ્દ નીકાળી અને ત્યાર પછી નવો વર્ડ્સ બનાવો। વર્ડ્સ એટલે શબ્દ બનાવો। તો ચાલો જોઈએ, પહેલામાંથી કયો શબ્દ બનશે વિદ્યાર્થી મિત્રો? ડૉક્ટર। બીજાનો હંગરી, ત્રીજાનો પીઝા, ચોથાનો ક્વિકલી, પાંચમાનો ગ્લાસ। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। અહીં આપેલા ચિત્રનો આપણે અભ્યાસ કરવાનો છે અને તેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને શાના વિશે આપેલું છે? અનુપમા ગ્લોસરી સ્ટોર। અહીં આપણને ખાદ્ય સામગ્રીનું એક બિલ આપ્યું છે કે જેનો હું આશા રાખું છું કે તમે અભ્યાસ કર્યો હશે। તો હું એ બિલ જે આપ્યું છે અનુપમા ગ્લોસરી સ્ટોર, તેના ક્વેશ્ચનના જવાબો તમારી સાથે શેર કરું છું કે જેથી તમને ખ્યાલ આવે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને રાઇટિંગ એટલે લખવું। તો ચાલો જોઈએ શાના વિશે લખવાનું કીધું છે। સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ્સ અબાઉટ ઇન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ। વિદ્યાર્થી મિત્રો, આપેલું ચિત્ર આપણે અભ્યાસ કરવાનો છે અને પેરેગ્રાફ્સ બનાવવાનો છે આપેલા શબ્દો ઉપરથી। તમને ખ્યાલ હશે કે ચિત્ર શાનું છે વિદ્યાર્થી મિત્રો? ચિત્ર આપણને એક શાળાનું આપેલું છે જે બાળકો જુદી જુદી પ્રવૃત્તિ કરી રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આનો પણ પેરેગ્રાફ્સ ઇંગ્લિશમાં હું તમારી સાથે શેર કરું છું કે જેથી તમને પરીક્ષાની અંદર સરળતા રહે વાંચવામાં। હવે વિદ્યાર્થી મિત્રો, લેંગ્વેજ ફંક્શન આવે છે। લેંગ્વેજ ફંક્શનમાં આપણને ફર્સ્ટ સૂચના શું કહેવા માગે છે? ઓબ્ઝર્વ ધ પિક્ચર। અહીં આપેલા પિક્ચરને તમે જુઓ અને સમજો। તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમે એને જોયા હશે। હવે આપણે આપણી સેકન્ડ સૂચના ઉપર જોઈએ। સ્ટડી ધ પિક્ચર, ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિચ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ ગિવન બિલો। અહીં આપેલી સૂચના વિદ્યાર્થી મિત્રો આપણને એવું કહે છે, આપેલા ચિત્રનો અભ્યાસ કરો અને ખાલી જગ્યા પૂરો। આપેલા બોક્સની અંદર જે વર્ડ્સ છે, વર્ડ્સ એટલે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે આપણી ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે। તો ચાલો જોઈએ તેને અને સમજતા જઈએ। ફર્સ્ટ છે આપણી ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ। ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોમ્પ્યુટર। બિલાડી કોમ્પ્યુટરની કઈ જગ્યાએ છે? તો વિદ્યાર્થી મિત્રો બતાવશો મને? તો જવાબ આવશે બિહાઇન્ડ। બિલાડી કોમ્પ્યુટરની પાછળ છે। સેકન્ડ, ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ। કૂતરો કઈ જગ્યાએ છે પલંગની? તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? અંડર એટલે નીચે છે। થર્ડ, ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો। થર્ડ વિદ્યાર્થી મિત્રો, ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડોઝ। પલંગ બારીની કઈ બાજુ છે? તો જવાબ શું આવશે? બિટવીન। બિટવીન એટલે વચ્ચે છે। હવે ફોર્થ, ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બોક્સ। ચોપડીઓ બોક્સમાં કઈ જગ્યાએ છે? તો ઇન આવશે આપણો જવાબ। ચોપડીઓ બોક્સની અંદર છે વિદ્યાર્થી મિત્રો। 5 ક્વેશ્ચન, ધ કોમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ ધ ટેબલ। કોમ્પ્યુટર ટેબલની કઈ જગ્યાએ છે? તો ઓન। તો કોમ્પ્યુટર ટેબલની ઉપર છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ।
અહીં આપેલા વાક્યમાંથી આપણને એક સાચો વર્ડ શોધવાનો કીધો છે અભ્યાસ કર્યા પછી. તો ચાલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ છે આપણું સેન્ટેન્સ એટલે વાક્ય. આઈ વોઝ બોર્ન ઇન ઓન અબોવ 119 તો આમાંથી કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? ઇન જવાબ આવશે આમાં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેકન્ડ, હી ઇઝ ઓન ઇન ફ્રન્ટ ઓફ બિટવીન હિઝ કોમ્પ્યુટર. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇન ફ્રન્ટ ઓફ. થર્ડ વિદ્યાર્થી મિત્રો, ધ પિકનિક ઇઝ પ્લાનેડ ઇન ઓન ઇન્ટુ સન્ડે. આપણો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો? ઓન. હિરલ હાઇડ બિહાઇન્ડ બિટવીન અંડર ધ ડોર. તો આપણો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો? બિહાઇન્ડ. કિયા સ્વિમ ઇન અબોવ ધ પૂલ. તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇન. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. વિદ્યાર્થી મિત્રો આપેલા ચિત્રનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી બ્રેકેટની અંદર જે વર્ડ્સ એટલે શબ્દ આપ્યો છે તેનો ઉપયોગ કરીને આપણે એક વર્ડ્સ બનાવવાનો છે જે આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે. સાથે સાથે આપણને બીજા પણ જવાબો લખવાના કીધા છે. તો ચાલો જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેકન્ડ, ધ પેન્ટર ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ અ રાઇટ કેપ ઓન હિઝ હેડ. તો આપણો જવાબ થશે ઇઝ વેરિંગ. થર્ડ નંબર વિદ્યાર્થી મિત્રો, ધ બોય ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ ઓન ધ પાથ. તો આપણો જવાબ થશે ઇઝ વોકિંગ. હવે તેના પછી જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યને બનાવો. તો વિદ્યાર્થી મિત્રો ચલો જોઈએ આપણે. વી ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ ઇન ધ નેરેબલી પાર્ક. તો જવાબ થશે આર પ્લેઇંગ. સેકન્ડ નંબરનું વિદ્યાર્થી મિત્રો પ્રથમ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ એટ ધ ફંક્શન. તો જવાબ થશે ઇઝ સિંગિંગ. થર્ડ નંબર વિદ્યાર્થી મિત્રો ગર્લ્સ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ ચેસ. તો આપણો જવાબ થશે આર પ્લેઇંગ. ફોર્થ નંબર વિદ્યાર્થી મિત્રો ધ ટીચર ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ ધ સ્ટુડન્ટ્સ. તો આપણો જવાબ થશે ઇઝ ટીચિંગ. 5 નંબર વિદ્યાર્થી મિત્રો આઈ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ અ સ્ટોરી બુક. તો એમ રીડિંગ થશે આપણો જવાબ. ત્યાર પછીની વિદ્યાર્થી મિત્રો સૂચના સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક ધ સેન્ટેન્સ. વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછીનું જે ટેબલ છે તેનો ઉપયોગ કરી આપણે જુદા જુદા વાક્યો બનાવવાના છે. પણ આ વાક્યો આપણે કેવી રીતે બનાવવાના છે? વર્ગખંડમાં જૂથમાં કામ કરી અને નવા વાક્યો બનાવવાના છે. તો આશા રાખું છું કે તમે એ વાક્યો બનાવશો અને સમજશો. તેના પછી છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણી વોકેબ્લરી તરફ આગળ વધીએ. તો જોઈએ શું છે એમાં. ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ધ ગ્રીડ ફ્રોમ હાઇજીન વર્ડ સર્ચ સર્કલ ધેન અ રાઇટ સેન્ટેન્સ. વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું જે શબ્દો છે સ્વચ્છતા વિશેના તે આપણે શોધવાના છે અને તેના વાક્યો બનાવવાના છે. તો હું તમારી સાથે વાક્યો બનાવેલા શેર કરું છું. હવે આપણે આગળ વધીએ. આગળ આપણને શું આપેલું છે? ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે આગળ. ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. વિદ્યાર્થી મિત્રો
અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે આપણી આ ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ ખાલી જગ્યા આપણી, ધ ફર્સ્ટ, ફૂડ પ્રોવાઈડ ન્યુટ્રિશન. તો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો? હેલ્ધી. સેકન્ડ, ફ્રૂટ આર ગુડ સોર્સ ઓફ ફિલિંગ ધ બ્લેન્ક્સ અ સી એન્ડ ડી. તો આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો વિટામિન્સ. હવે થર્ડ, ઇટિંગ ટુ મચ શુગર કેન લેડ ટુ ફિલિંગ ધ બ્લેન્ક્સ ગેઇન. તો આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો વેટેજ. સોરી વિદ્યાર્થી મિત્રો. ફોર્થ નંબર, જંક ફૂડ. થર્ડ નંબરની ફિલિંગ ધ બ્લેન્ક્સ, ઇટિંગ ટુ મચ શુગર કેન લેડ ટુ ફિલિંગ ધ બ્લેન્ક્સ ગેઇન. તો જવાબ થશે આપણો વેટ. ફોર્થ નંબર, જંક ફૂડ કન્ટેન મચ ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો જવાબ થશે કેલરીઝ. 5 નંબર, હેલ્ધી સ્નેક ગીવ ફિલિંગ ધ બ્લેન્ક્સ ટુ અવર બોડી. તો આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો એનર્જી. થોડા આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અરેન્જ ધ લેટર એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. રાઇટ ધ એપ્રોપ્રિએટ નંબર. વિદ્યાર્થી મિત્રો, આપણને જે શબ્દો આપ્યો છે તેમાંથી આપણે સાચો શબ્દ શોધવાનું છે અને લખવાનું છે. અને આપણને જે જુદા જુદા વેજીટેબલ્સ એટલે શાકભાજીના જે ચિત્રો આપ્યા છે તેમાં આપણે નંબર લખવાના છે કે સૌપ્રથમ કયા નંબરનું વેજીટેબલ છે. તો હું તમારી સાથે જવાબો શેર કરું છું કે જેથી તમને ખ્યાલ આવે. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી છે. એક્ટિવિટી તમારે જોવાની છે અને જાતે કરવાની રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ એટલે બોલવું. જોઈએ હવે શાના વિશે છે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને તેના વિશે સરસ મજાનું લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રને જોઈ શકતા હશો કે ચિત્રમાં એક મમ્મી કિચન એટલે રસોડાનો ફોટો છે અને 3 બાળકો છે અને ટેબલ ઉપર જુદા જુદા ફ્રૂટ, વેજીટેબલ એન્ડ ફૂડ પડ્યા છે, જેના વિશે આપણે એવું કહી શકીએ કે મમ્મી તેમને માહિતી આપતી હશે. તો વિદ્યાર્થી મિત્રો, હું તેનું પેરેગ્રાફ્સ લખી તમારી સાથે શેર કરીશ જેથી તમને વાંચવામાં સરળતા રહે. હવે વિદ્યાર્થી મિત્રો, ડુ યુ